There is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो ऐर्याणम नमो वज्जायाणम नमो लोहे सव साहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की है कि मैं समयसार को कहूँगा। आचार्य भगवान समयसार अर्थात आत्मा का अनंत शक्ति का पिंड, ऐसा त्रिकाल शुद्धात्मा उसका स्वरूप दिखाकर उसका अवलंबन लेने की प्रक्रिया बताकर जीवों को, अज्ञानी जीवों को सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र यानी मोक्ष मार्ग प्रकट कराना चाहते हैं। ऐसे समयसार शास्त्र में पुण्य पाप अधिकार चलता है। पुण्य पाप जीव का भाव कर्म है। पुण्य पाप जीव का विकारी परिणाम है। पुण्य पाप जीव का विभाव रूप परिणाम है। ये विभाव परिणाम से जीव का त्रिकाल परिपूर्ण शुद्ध परमात्मा तिरोभूत हो जाता है और तिरोभूत होने से जीव की दृष्टि और उपयोग ये तिरोभूत करने वाले भावों को गौण करके त्रिकाल शुद्धात्मा पर दृष्टि और उपयोग गिरते नहीं हैं, तब तक जीव को सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र प्रकट होता नहीं है।
ये बात आचार्य भगवान गाथा 160 में समझाने वाले हैं। फिर से गुजराती में 160 गाथा की एक भूमिका क्या है। आचार्य भगवंते માંગલિક કરીને અનંત શક્તિનો પિંડ એવો આત્માનો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ દર્શાવવા માટે પ્રતિજ્ઞા કરી છે અને આચાર્ય ભગવાન એ અનંત શક્તિના પિંડ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધાત્મા પર દ્રષ્ટિ અને ઉપયોગ કઈ રીતે એને ગ્રહણ કરે એની વિધિ અને રીત પણ બતાવે છે। પુણ્ય પાપ છે શું? તો કે પુણ્ય પાપ એ જીવના પરિણામ છે। પુણ્ય પાપ જીવના કેવા પરિણામ છે? તો કે વિકારી પરિણામ છે, વિભાવરૂપ પરિણામ છે। એ પુણ્ય પાપના પરિણામ જીવમાં ઉત્પન્ન થાય છે એનું કારણ શું છે? તો કે એનું કારણ કર્મનો ઉદય નથી, એનું કારણ પરદ્રવ્ય નથી, એનું કારણ દેવશાસ્ત્ર ગુરુની નું નિમિત્તપણું નથી, એનું કારણ કુટુંબીજનો નથી। પુણ્ય પાપ ઉત્પન્ન થવાનું કારણ જીવનો પોતાનો અપરાધ છે। જીવે સ્વતંત્રપણે પોતાની દશામાં અજ્ઞાનને કારણે પુણ્ય પાપની ઉત્પત્તિ કરી છે। આ પુણ્ય પાપના પરિણામ છે ક્ષણિક, એક સમયના, પણ એનામાં એવી તાકાત છે કે એક સમય માટે આત્માના અનંત શક્તિના પિંડ સ્વરૂપ પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ આત્માને તિરોભૂત કરી શકે છે। અને જ્યાં સુધી આત્માનો અનંત શક્તિનો પિંડ તિરોભૂત રહે છે ત્યાં સુધી દ્રષ્ટિ અને ઉપયોગ એ અનંત શક્તિના પિંડ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધાત્માને ગ્રહણ કરી શકતું નથી। તો આચાર્ય ભગવાન આ પુણ્ય પાપના પરિણામ આત્માના સર્વ પ્રદેશમાં અજ્ઞાનીને વ્યાપેલા છે એ વાત પ્રથમ સિદ્ધ કરવા માગે છે। હવે જુઓ, ગાથાર્થ ચાલ્યો છે, પેજ નંબર છે 254, પેજ છે 254, ગાથા છે 160, ગાથા 160, એની ટીકા, ટીકાના રચયિતા ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવ એક સમર્થ આચાર્ય છે। એ ભગવત કુંકુંદાચાર્ય દેવના હૃદયમાં પેશીને 160 ગાથાનો ભાવ ખોલીને દર્શાવે છે। હવે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવ શું કહે છે? તો કહે છે કે જે પોતે જ
જ્ઞાન હોવાને લીધે પોતે કેવો છે? તો કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. કયો આત્મા જ્ઞાન સ્વભાવી છે? તો કે વિશ્વના બહિરાત્મા હોય, અંતરાત્મા હોય કે પરમાત્મા, સર્વ આત્મા જ્ઞાન સ્વભાવી છે. આત્માના 3 પ્રકાર બતાવ્યા. બહિરાત્મા એટલે અજ્ઞાની, અંતરાત્મા એટલે 4 થી 12 ગુણસ્થાનવાળા, અને પરમાત્મા 13 અને 14 ગુણસ્થાનવાળા. આમાંથી કયા આત્માની વાત લેવી છે? તો કે બહિરાત્મા એટલે અજ્ઞાની, એટલે મિથ્યા દ્રષ્ટિ, એટલે મૂઢ, એટલે અનાદિથી સંસારમાં રખડનારો, એટલે કે પંચ પરાવર્તન કરનારો, એટલે કે પુણ્ય પાપ આશ્રવ બંધ રૂપે પરિણમનારો, એવા આત્માની વાત અહીંયા ચાલે છે. તો કે છે જે પોતે જ એટલે અજ્ઞાની પોતે જ જ્ઞાન હોવાને લીધે, એટલે જ્ઞાન સ્વભાવી હોવાને લીધે વિશ્વ એટલે 6 દ્રવ્યથી રચાયેલું વિશ્વ, કૌંસમાં પંડિતજીએ ચોખવટ લખી છે કે વિશ્વ એટલે સર્વ પદાર્થો. સર્વ પદાર્થો એટલે જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ 6 સ્વભાવના, 6 જાતિના. અને સંખ્યા ગણો તો જીવની સંખ્યા અનંત, પૂતગલ પરમાણુ અનંત આનંદ, ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય, અને કાળ અસંખ્યાત. એ સર્વ પદાર્થોને સામાન્ય વિશેષપણે, સામાન્ય વિશેષનો અર્થ છે સામાન્યપણે દેખવું, એ દર્શન ગુણનું કાર્ય છે. અને ભેદ પ્રભેદ કરીને જાણવું એ જ્ઞાનનું કાર્ય છે. સામાન્ય શબ્દમાં દર્શન ગુણનું કાર્ય કેવું છે, અને વિશેષમાં જ્ઞાન ગુણનું કાર્ય કેવું છે. ને કોઈ જગ્યાએ સામાન્ય વિશેષનો અર્થ એવો પણ કરે કે સામાન્ય એટલે દ્રવ્ય સામાન્ય, અને વિશેષ એટલે ગુણભેદ અને પર્યાય ભેદ, એટલે દ્રવ્ય ગુણ પર્યાયવાળું દ્રવ્ય, એવો પણ અર્થ કરે. અહીંયા જ્ઞાન દર્શનવાળો અર્થ કરવો છે. દર્શન 6 દ્રવ્યની સામાન્ય સત્તાને ગ્રહી શકે એવું એનું કાર્ય. અને વિશેષ એટલે દ્રવ્યને એના ભેદ અભેદ સત્તાને જાણી શકે, દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ પાડીને જાણી શકે, એ જ્ઞાન ગુણનું કાર્ય છે. એને વિશેષ કેવું છે? તો વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે. શું કહ્યું? કે વિશ્વમાં આત્મા જ્ઞાન સ્વભાવી છે. વિશ્વનું એક દ્રવ્ય આત્મા, પણ આત્માના 3 પ્રકાર: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. એમાં અત્યારે વાત ચાલે છે બહિરાત્મા અજ્ઞાનીની, મિથ્યા દ્રષ્ટિની. મિથ્યા દ્રષ્ટિ ભલે રહ્યો, બહિરાત્મા ભલે રહ્યો, પણ સ્વભાવથી તો જ્ઞાન સ્વભાવી છે. એ જ્ઞાન સ્વભાવી આત્મા છે એ વિશ્વની 6 દ્રવ્યોની સામાન્ય સત્તાને દેખી શકે એવો એક આત્મામાં દર્શન નામનો ગુણ છે. અને એ જ આત્મામાં
બીજો જ્ઞાન નામનો ગુણ છે કે જે દ્રવ્યોને ભેદ અભેદપૂર્વક જાણી શકે, તો કે વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન. એટલે એવું જ્ઞાન જેનામાં છે એને શું કહે છે? તો કે આત્મદ્રવ્ય. એટલે પેલા આત્મદ્રવ્યનો સ્વભાવ બતાવ્યો, જાણવું દેખવું. હવે કે છે કે અનાદિકાળથી આ જાણવા દેખવાવાળા સ્વભાવવાળો અજ્ઞાનીનો આત્મા છે. ક્યારથી? તો કે અનાદિકાળથી છે. અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી અજ્ઞાની કેમ રહ્યો? અનાદિકાળથી અજ્ઞાની કેમ છે? તો કે પોતે જે પુરુષાર્થ કરવો જોઈએ એમાં અપરાધ કર્યો છે, દોષ કર્યો છે. દોષ કરનાર કોણ? તો કે પોતે. એને કોઈ દોષ કરાવ્યો? તો કે ના. અજ્ઞાનીનો આત્મા પોતાના સ્વતંત્ર સટકારકથી પરિણમીને અજ્ઞાન રૂપે થયો છે. એમાં કર્મના ઉદયના નિમિત્તથી કાંઈ નથી થયું, કે શરીરના નિમિત્તે કાંઈ નથી થયું, કે 10 પ્રકારના પરિગ્રહના નિમિત્તે કાંઈ નથી થયું, કે કુટુંબીજનના નિમિત્તે કાંઈ થયું નથી, કે પરદ્રવ્યને કારણે કાંઈ થયું નથી. ભૂલ કોની? તો કે પોતાની. જેમ લૌકિકમાં બોલે કે પોતે જ બેઠા બેઠા પોતાનો જીવ બાળે, તેમાં કોઈ શું કરે? પોતે સમજવું જોઈએ. તો પોતે ચિંતાથી, વ્યગ્રતાથી, ક્રોધથી પોતાની શાંતિને હણી નાખે છે. એમ અજ્ઞાની જીવ અજ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ આત્માએ જ્ઞાન સ્વરૂપે પરિણમવું જોઈએ. એ સમ્યક જ્ઞાનને હણી નાખનારું અજ્ઞાન, એ અજ્ઞાનીએ સ્વયં ઉત્પન્ન કર્યું છે, કોઈ કરાયું નથી. જ્ઞાનનું કાર્ય શું? જાણવું. પણ જાણવું કહેવાય ક્યારે? કે સ્વના સ્વરૂપને સ્વસ્વરૂપે જાણે, પરના સ્વરૂપને પર સ્વરૂપે જાણે, પરના સ્વરૂપને જાણીને ઉપયોગ ત્યાંથી હટાવીને એ ઉપયોગને સંકેલીને પોતાની આત્મસન્મુખ કરે અને પોતાના અનંત શક્તિના પિંડ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધાત્માને જાણે, તો એ જ્ઞાન પોતાનું આત્મ સ્વરૂપ જાણતું હોવાથી એ જ્ઞાન સ્વને જાણનારું અને જાણીને સ્વ પર વચ્ચે ભેદ કરનારું, એટલે સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય, સમ્યક જ્ઞાન પ્રગટ થાય, તો એનું જાણપણું યથાર્થ છે. પણ અજ્ઞાની એવું ન કર્યું, અપરાધ કર્યો. અપરાધ શું કર્યો?
તો કે પોતાનું જ્ઞાન ઉત્પન્ન તો થયું, પ્રતિ સમય ઉત્પન્ન થાય છે, પણ પ્રતિ સમય ઉત્પન્ન થતું જ્ઞાન એને અનંત શક્તિના પિંડ સ્વરૂપ પોતાનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એને જાણવો, એનો મહિમા કરવો, એ તરફ લક્ષ કર્યું નહીં, ત્રિકાળ શુદ્ધાત્માને જાણ્યો નહીં, એના મહિમાને જાણ્યો નહીં, એના શક્તિરૂપ સામર્થ્યને જાણ્યું નહીં, એ જ્ઞાનનો અપરાધ છે. તો જ્ઞાને કર્યું શું? તો કે જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે પરનો મહિમા કરતું, પર તરફ ઢળીને પરમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ કરી. જે પરદ્રવ્ય પોતાનું નથી એમાં હું પણ, જે પરદ્રવ્ય પોતાના નથી એમાં મોહ રાગ દ્વેષ, જે પોતાના નથી પોતાથી ભિન્ન છે એવું ભિન્નતાનું જ્ઞાન ન કર્યું, એ અપરાધ છે. એ અપરાધ છે. તો કેવા અપરાધથી પ્રવર્તતા? એવા કર્મમળ વડે. હવે અપરાધ કર્યો, અજ્ઞાન ઉત્પન્ન કર્યું, ત્યારે સાથે સાથે શું ઉત્પન્ન થયું? તો કે કર્મમળ. પણ અપરાધ કોનો હતો? કર્મના ઉદયનો કે જીવનો? તો કે અપરાધ તો જીવનો હતો. તો કર્મમળ ઉત્પન્ન ક્યાં થયું? તો કે જીવની સત્તામાં. તો કે કર્મમળ શું છે? તો કે ભાવકર્મ. ભાવકર્મ શું છે? તો કે જીવના મોહ રાગ દ્વેષ રૂપના પરિણામ. એ અજ્ઞાનમાંથી જીવના પરિણામમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ. જીવના અજ્ઞાનમાંથી જીવના મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ. હવે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ તો એનાથી શું થયું? તો કે એ અજ્ઞાન મોહ રાગ દ્વેષ વડે લેપાયો. લેપાયો એટલે શું? તો કે અજ્ઞાન મોહ રાગ દ્વેષ આત્માના સર્વ પ્રદેશેથી ઉત્પન્ન થયા. એટલે આત્માના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ અજ્ઞાન મોહ રાગ દ્વેષથી રંજિત થઈ ગયા. અજ્ઞાન મોહ રાગ દ્વેષથી ભીંજાઈ ગયો આત્મા. આત્માના સર્વ પ્રદેશે લેપણ થયું અજ્ઞાનનું, મોહનું, રાગ દ્વેષનું. તો આત્માને ને આત્મદ્રવ્યને એટલે કે અનંત શક્તિવાન દ્રવ્યને એના માથે લેપણ કોનું થયું? તો કે અજ્ઞાન મોહ રાગ દ્વેષનું. તો એ અજ્ઞાન મોહ રાગ દ્વેષનું લેપણ થયું તો શું થયું? તો કે અનંત શક્તિનો પિંડ એવો ત્રિકાળ શુદ્ધાત્મા અજ્ઞાન મોહ રાગ દ્વેષથી ઢંકાઈ ગયો, તિરોભૂત થઈ ગયો.
એ તિરોભૂત દશા વેદનમાં આવી, પણ દ્રષ્ટિને ઉપયોગ એ લેપણવાળી દશામાં છુપાયેલો અનંત શક્તિનો પિંડ, એવો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, એને દ્રષ્ટિને ઉપયોગ ગ્રહણ કરી ન શક્યા. જીવની સ્વતંત્ર ભૂલ બતાવે છે. કર્મના ઉદયને કારણે થયું તો કે ના, કર્મનું લેપણ કીધું તો કે ના, કર્મ તો અચેતન જળ છે, એ ચેતનને લેપણ કેમ કરે? એ તો જાતિ જેની જુદી છે, એ તો અજીવ જાતિ છે, એ તો પૂતગલ છે, એ તો જળ પદાર્થ છે. આત્મા તો ચેતનવંતો છે, જ્ઞાન દર્શનમય સ્વભાવવાળો છે. કર્મના પરમાણુ તો સ્પર્શ રસગંધ વર્ણવાળા છે. એ તો ચેતનવંતા આત્માને સ્પર્શી શકતા નથી. પણ પુણ્ય પાપના પરિણામ, મોહ રાગ દ્વેષના પરિણામ, અજ્ઞાનરૂપ પરિણામ, એ તો ચેતનવંતા પરિણામ છે. એ પોતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો, પોતે જ પોતાના અસંખ્યાત પ્રદેશી ત્રિકાળ ધ્રુવ સ્વભાવને તિરોભૂત કરી નાખ્યો. એ તિરોભૂત કર્યો પોતે, એટલે અપરાધી પોતે, અજ્ઞાન રૂપે પોતે થયો માટે પોતે અપરાધી, મોહરાગ દ્વેષ રૂપે પોતે થયો માટે અપરાધી પોતે. એ પોતાના અપરાધના ફળમાં આખો જ્ઞાયક અનંત શક્તિનો પિંડ, અનંત ચતુષ્ટયની પ્રગટતા કરી શકે એવો શક્તિવાળો, સાદી અનંતકાળ અનંત જ્ઞાન અનંત સુખને ભોગવી શકે એવા શક્તિવાળો ત્રિકાળ શુદ્ધાત્મા કોને કારણે લેપાઈ ગયો? એક સમયનું અજ્ઞાન, એક સમયના મોહ રાગ દ્વેષ, એનાથી લેપાઈ ગયો, તિરોભૂત થઈ ગયો. કેટલી સરસ વાત આચાર્ય ભગવાન સાદી ભાષામાં સમજાવે છે, પણ વિચારવા ઊભો રહે તો સમજાય. અડધી મિનિટમાં ટીકા વાંચી જાય, એમાં શું પકડે? ગુરુદેવ કહે છે ને, કોકે કહ્યું 15 દિવસમાં અમે સમયસર વાંચી નાખ્યું, પઢ ડાલા. ગુરુદેવ કે પઢ ડાલા. દેખો શું કીધું કે પુરુષાર્થના અપરાધથી પ્રવર્તા એવા કર્મવળ વડે લેપાયું વ્યાપ્ત થયું હોવાથી જ બંધ અવસ્થા, બંધ અવસ્થા એટલે મોહ રાગ દ્વેષ. બંધ કોને કીધો? બંધના બે પ્રકાર, ભાવબંધી જીવના પરિણામ, દ્રવ્યબંધી કર્મના પરિણામ. પણ અહીંયા કયો બંધ લેવો છે? તો કે ભાવબંધ જીવના પરિણામ. તો ભાવબંધ કોને કહેશો? તો કે બંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાયને યોગ, તો મોહ રૂપે પરિણ્યો એ મિથ્યાત્વ, રાગ દ્વેષ રૂપે પરિણ્યો એ કસાય,
અને આત્માના પ્રદેશનું કંપન થયું, યોગ ગુણનું વિપરીત પરિણમન. એ ભાવબંધ અવસ્થામાં, એટલે અજ્ઞાન મોહ રાગ દ્વેષ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને, શું લખ્યું છે? આ બંધ અવસ્થા ઉત્પન્ન થઈ ત્યારે સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને, અર્થાત સર્વ પ્રકારે સર્વજ્ઞોને જાણનારા એવા પોતાને નહીં જાણતું થવું. આ પોતાને જાણ્યો નહીં એ અપરાધ છે. પોતાને જાણે જ નહીં તો પરથી ભેદ જ્ઞાન કરે કેમ? સ્વ પર એવો જાણપણું જ ન હોય તો સ્વ પર વચ્ચે ભેદ જ્ઞાન કરે કેમ? જ્ઞાન ઉપયોગ તો દરેક સમયે ઉત્પન્ન થાય છે, કારણ કે દરેક સમયે પરિણમન તો ચાલુ છે, અનાદિકાળથી ચાલુ છે. પણ અનાદિકાળથી કર્યું શું? તો કે ઉત્પન્ન થતું જ્ઞાન પરનો મહિમા કરતું, પરના સ્વરૂપને ગ્રહતું, પર તરફ ઢળતું ઉત્પન્ન થયું. સ્વનો મહિમા ન થયો, માટે સ્વ તરફ ઢળ્યું નહીં, એટલે સ્વને જાણ્યો જ નહીં. એકાંત પર પ્રકાશ રૂપે પરિણમ્યો. તો કે પોતાને નહીં જાણતું થકું. આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં વર્તે છે. આ કોની વાત ચાલતી હશે? અજ્ઞાનીની કે પોતાની? પોતે અજ્ઞાની છે, જ્ઞાની છે? એમ કે આ તો અજ્ઞાનીની વાત છે, એમ થર્ડ પાર્ટી. એમ થર્ડ પાર્ટીની વાત નથી કરતા. આચાર્ય ભગવાન તને વ્યક્તિગત સંબોધે છે એમ સમજ કે આ પ્રમાણે એટલે ઉપર કયા પ્રમાણે? પ્રત્યક્ષ એટલે સાક્ષાત દરેક સમયે. અજ્ઞાન ભાવે એટલે સ્વપરનો ભેદ કર્યા વગર અજ્ઞાન દશામાં, સ્વપરના ભેદ વગરની દશામાં વર્તે છે. અનાદિકાળથી પ્રત્યેક સમયે અજ્ઞાન દશા આપણી વર્તી રહી છે. તેથી એ નક્કી થયું કે કર્મ એટલે ભાવ કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. આજે પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થયા કે હું વ્રત તપ કરું, શરીરની ક્રિયા કરું, દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરું, ભૂખ્યા માણસને અન્ન નાખું, અબોલ પ્રાણીને ઘાસ નાખું, એના પ્રત્યેનો રાગ બતાવે છે. અંદરની કર્તા બુદ્ધિ છે કે હું બીજાને બચાવી શકું, ભૂખ્યાને અનાજ નાખું તો આંતરડી ઠરે. બચાડાએ આવું કોઈ દી જોયું ન હોય, પહેરવું, ઓઢવું, ખાવું, પીવું. આપણને મન થાય એમ એને ન થાય. મને તો એવાને જ આપવાનું ગમે, પાછા એવું બોલે પણ એવું.
પણ એ ભાવ કયો છે? એ શુભ ભાવ છે, રાગ ભાવ છે, બંધ સ્વરૂપ છે, તારા ત્રિકાળ શુદ્ધાત્માને તિરોભૂત કરનારો ભાવ છે, પરલક્ષી ભાવ છે. એ વાત તને ગળે કેમ ઉતરતી નથી એમ કે છે. ક્યાં સુધી આ કરવું તારે? અનાદિથી તો ચાલે છે. તો કે આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં વર્તે છે. તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ, ભાવ કર્મ પોતે જ બંધ સ્વરૂપ એટલે મોહ રાગ દ્વેષ સ્વરૂપ છે. આ રાગમાં અટકવું, રાગ કરવા જેવો લાગે છે ને છોડવા જેવો થોડો લાગે છે. બોલો, કુટુંબીજનો પ્રત્યે રાગ રાખવો કે છોડી દેવો? આ પૂર્વ પુણ્યને કારણે સંપત્તિ મળી છે, એનો રાગ રાખવો કે છોડી દેવો? તો કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. માટે પોતે બંધ સ્વરૂપ હોવાથી પેલા એટલું સ્વીકાર કર કે હું અજ્ઞાની છું, મોહી છું, રાગી છું, દ્વેષી છું. બંધ સ્વરૂપે હું પરિણમું છું. મારો પોતાનો જ અપરાધ છે. હવે આટલું સ્વીકાર્યા પછી તો કે બંધ સ્વરૂપ હોવાથી કર્મને એટલે ભાવ કર્મને નિષેધવામાં આવ્યું છે. નિષેધવામાં આવ્યું છે એટલે ત્યાગવામાં આવ્યું છે, છોડાવવામાં આવ્યું છે, હે કરવા જેવું છે. છોડ એ ભાવ એમ કે છે. અજ્ઞાન છોડ, દર્શન મોહ છોડ, રાગદ્વેષ છોડ. આ ભાવો તારા અનંત શક્તિના પિંડ સ્વરૂપ, અનંત ચતુષ્ટયના ધારક સ્વરૂપ તારો શુદ્ધાત્મા, એને આ અજ્ઞાન, આ મોહ રાગ દ્વેષ તિરોભૂત કરે છે. તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવામાં, મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં, તારા અપરાધ જ તને નડે છે તો તારો અપરાધ છોડ, અપરાધનો નિષેધ કર, અપરાધને ત્યાગ, અપરાધને હે કર. કેટલી સાદી ભાષામાં સમજાવે તોય ન આપણને બેસે. આચાર્ય ભગવંત પણ શું કરે? પાછો ગુરુદેવ આના ઉપર પ્રવચન આપે, આનાથી સહેલું કરે. એમાં કંઈ પ્રશ્નો હોય તો બેનસી એનાથી સહેલું કરે પાછું. પણ ગુરુદેવ કહેતા કે આ વેપારી આખો દી વેપાર ધંધાના પાપના પરિણામ એના વિચારમાંથી બહાર ન નીકળે અને 24 કલાકમાં 1 કલાક કદાચ પુસ્તક વાંચે તેમાં એને શું પ્રાપ્ત થાય કે 23 કલાક ઘૂંટણ બીજું, 1 કલાકનું આ ઘૂંટણ કરે એ જેવું તેવું, અને એમ થાય કે આજનું તો કામ કરી લીધું, સ્વાધ્યાય થઈ ગયો. માતાજી કહે છે કે આવા ઉપલક વિચારથી કાર્ય થતું નથી. ગુરુદેવ તો કહેતા કે રોજ 4-5 કલાકનો સ્વાધ્યાય જોઈએ. જે ઘરમાં સ્વાધ્યાય થતો નથી
એને તો ગુરુદેવને કહેવાની છૂટ હતી. ગુરુદેવ કહી શકે બધું. ગુરુદેવ એમ કહેતા કે જે ઘરમાં સ્વાધ્યાય થતો નથી સ્મશાન છે. માતાજી અસ્થિથી કહે કે આત્માર્થીનો ખોરાક જ સ્વાધ્યાય છે. ચારે પડખેથી બધા કહે પણ માને કોણ? उपादान पाई कोई माने. फिर से टीका. ये गुजराती में चला, अब हिंदी में. भूमिका पहले हमने बता दी है. अब 160 गाथा की टीका, पेज 154, 154. जो स्वयं ही ज्ञान होने के कारण जो स्वयं ही, उसका अर्थ है आत्मा. ज्ञान कहो कि आत्मा कहो, उसमें आचार्य भगवत ने भेद नहीं किया है. तो कि जो स्वयं ज्ञान होने के कारण आत्मा स्वभाव से ज्ञान स्वभावी है. ज्ञान स्वभावी है तो क्या है? तो कि विश्व किसको कहे? तो कि सर्व पदार्थ किसको कहे? तो कि सर्व का अर्थ है जाति अपेक्षा के पदार्थ यानी द्रव्य, जाति अपेक्षा के 6 द्रव्य, और संख्या अपेक्षा से सर्व पदार्थ का अर्थ है अनंत अनंत द्रव्य. क्योंकि जीव की संख्या अनंत है, पुद्गल परमाणुओं की संख्या अनंत अनंत है, धर्म आकाश एक द्रव्य है, काल असंख्यात है. सभी द्रव्य का टोटल करो तो अनंत अनंत द्रव्यों, पर उसमें जाति 6 है. जीव, चेतन, पुद्गल परमाणु, अचेतन जड़ स्पर्श रस गंध वर्ण वाला, धर्म द्रव्य गति हेतुत्व वाला, अधर्म द्रव्य स्थिति हेतुत्व वाला, आकाश द्रव्य उगान हेतुत्व वाला, काल द्रव्य परिणमन हेतुत्व वाला. तो 6 का स्वभाव भिन्न, सभी की संख्या भी भिन्न भिन्न प्रकार की. तो सर्व पदार्थों को सामान्य विशेषपणे जानना. सामान्य का अर्थ है दर्शन गुण सामान्य सत्ता को ग्रहण करती है. ऐसा एक दर्शन नाम का गुण है जीव में, आत्मा में. और द्रव्यों के जो भेद अभेदपना है, एक द्रव्य में द्रव्य स्वभाव है, अनंत गुण है, अनादि से अनंत काल की पर्याय है. ऐसे द्रव्य गुण पर्याय उसका भेद भी जाने और तीनों को अभेद भी जाने. तो भेद अभेद पूर्वक जानने वाला एक आत्मा का स्वभाव ज्ञान है. तो आत्मा दर्शन ज्ञान स्वभावी है. पहले आत्मा का स्वरूप बताया. ये जो आत्मा है 3 प्रकार का है. एक बहिरात्मा है, उसको अज्ञानी कहते हैं, मिथ्या दृष्टि कहते हैं, मूढ़ कहते हैं.
संसारी कहते हैं, पंच परावर्तन करने वाला कहते हैं। दूसरा आत्मा है अंतरात्मा। चतुर्थ गुणस्थान वाले सम्यक दृष्टि, वो भी अंतरात्मा है। पंचम गुणस्थान वाले श्रावक, श्राविका, अर्जिका, एलक, छुलक, वो भी अंतरात्मा है। छठे सातवें गुणस्थान पर झूलने वाले मुनिराज अंतरात्मा है। 8 से 12 गुणस्थान श्रेणी आरोहण करने वाले मुनिराज अंतरात्मा है। और अरिहंत ने सिद्ध परमात्मा है। ये 3 प्रकार के आत्मा में से यहाँ बहिरात्मा की बात आचार्य भगवान दिखाते हैं। बहिरात्मा का हमने अर्थ किया था पहले कि अज्ञानी है, मिथ्या दृष्टि है, संसारी है, 4 गति में रखड़ने वाले, घूमने वाले, भ्रमण करने वाले हैं, और 5 प्रकार के परावर्तन अनादिकाल से करते हैं। तो देखो, ऐसा आत्मा कि जिसके पास दर्शन ज्ञान स्वभाव है, फिर भी स्वयं के कर्म मण से, स्वयं लिखा है। स्वयं क्यों लिखा है? तो कि अज्ञानी आत्मा ने स्वतंत्रपणे स्वयंभू, स्वयं के सटकारक से अपनी स्वसत्ता में कर्म मण उत्पन्न किया है। तो कर्म मण का अर्थ क्या है? तो कि भाव कर्म वो मलिन है, इसलिए मण कहा। तो भाव कर्म अज्ञानी जीव ने स्वयं अपनी स्वसत्ता में स्वयं के सटकारक से उत्पन्न किया है। तो के भाव कर्म क्या है? तो के पुण्य पाप आश्रव बंध परिणाम, उसको भी आप भाव कर्म कह सकते हो। अज्ञान मोह राग द्वेष, उसको भी भाव कर्म कह सकते हो। कसाई नो कसाई, उसको भी आप भाव कर्म कह सकते हो। तो ये सब भाव कर्म के हैं। तो अज्ञानी जीव ने स्वयं अपनी स्वसत्ता में, उसका अर्थ है अपने आत्मा के क्षेत्र में अज्ञान मोह राग द्वेष उत्पन्न किया है। तो स्वयं के कर्ममण से खरडाया हुआ, व्याप्त हुआ, ले पाया का अर्थ क्या? तो कि अज्ञान मोह राग द्वेष आत्मा के सर्व क्षेत्र से उत्पन्न हुआ। तो आत्मा का सर्व क्षेत्र मलिन हुआ। मलिनता आत्मा के सर्व क्षेत्र में व्याप्त हो गई। तो मलिनता के साथ आत्मा का संबंध व्यापक रहा। ये मलिनता कहाँ उत्पन्न हुई है? आत्मा के स्वक्षेत्र में। किसके कारण उत्पन्न हुई है? तो कि स्वयं के
षटकारक से। निमित्त ने उत्पन्न नहीं कराई, कर्म के उदय ने उत्पन्न नहीं कराई, शरीर ने उत्पन्न नहीं कराई, 10 प्रकार के परिग्रह ने उत्पन्न नहीं कराई, कुटुंबी जन ने उत्पन्न नहीं कराई। कुटुंबी जन तुझे ऐसा नहीं कहते कि मेरे साथ मोराग द्वेष कर। तू मोराग द्वेष करने के लिए वहां चला जाता है, वो तेरा अपराध है। तो के स्वयं के कर्ममड से व्याप्त हुआ, थका। ये जो कर्ममड उत्पन्न हुआ उससे क्या हुआ? तो कि आत्मद्रव्य तो अनंत गुणात्मक है, अनंत शक्ति का पिंड है, त्रिकाल है, सामर्थ्य देखा जाए तो परिपूर्ण शुद्ध सामर्थ्य उसमें भरा पड़ा है। ऐसा आत्म स्वभाव जो अनंत चतुष्टय का धारक है, अनंत शक्ति का पिंड है, अनंत धर्म का पिंड है, अनंत गुण का पिंड है, त्रिकाल है, परिपूर्ण है, शुद्ध है, ऐसे आत्म स्वभाव पर भाव कर्म का लेपन हो गया। ऐसे आत्मा का शुद्ध स्वभाव पर भाव कर्म मोह राग द्वेष फैल गया। तो वो मोह राग द्वेष ने क्या किया? तो कि आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को तिरोभूत कर दिया, ढक दिया। एक समय का अज्ञान, एक समय का दर्शन मोह, एक समय के राग द्वेष, उसकी ताकत कितनी? तो कि एक समय के लिए त्रिकाल परिपूर्ण शुद्ध परम पारणामिक भाव, पूर्ण शक्ति रूप सामर्थ्य वाला ऐसा शुद्धात्मा उसको एक समय का अज्ञान मोह राग द्वेष तिरोभूत कर सकते हैं। इतनी ताकत ये भाव कर्म में है। तब तेरा त्रिकाल स्वरूप तो ढक गया, तिरोभूत हो गया। वहां तेरी दृष्टि और ज्ञान उपयोग पहुंचा नहीं। जब तक तू त्रिकाल शुद्धात्मा और अज्ञान मोह राग द्वेष के बीच में भेद ज्ञान नहीं करेगा, तब तक त्रिकाल शुद्धात्मा दृष्टि और उपयोग में नहीं आएगा। तू स्वयं जो अज्ञान मोह राग द्वेष उत्पन्न करता है वो स्वयं अज्ञान मोह राग द्वेष का त्याग करेगा, तब तेरी दृष्टि में ज्ञायक यानी आत्मा का शुद्ध स्वरूप दृष्टि और उपयोग में आएगा और तब तुझे सम्यक दर्शन ज्ञान चरित्र प्रकट होगा। तो आचार्य भगवान ने क्या बताया देखो, फिर से गाथा पढ़ता हूं। वो जो स्वयं ही ज्ञान होने के कारण विश्व के सर्व पदार्थों को
सामान्य विशेषपणे जानने में स्वभाव वाला है, ऐसा ज्ञान अर्थात आत्मद्रव्य अनादिकाल से स्वयं के पुरुषार्थ का अपराध से, अपराध किसने किया? स्वयं ने। अपराध में क्या किया? अज्ञान मोह राग द्वेष। अज्ञान मोह राग द्वेष ने क्या किया? त्रिकाल आत्मा का शुद्ध स्वरूप को ढक दिया, तिरोभूत कर दिया। ये किसकी गलती? आत्मा की के कर्म के उदय की? ये किसकी गलती? आत्मा की के संयोग में रहे शरीर परिग्रह आदि की? तो क्या गलती तो तेरी स्वयं की है। तेरा पुरुषार्थ का अपराध। तेरा पुरुषार्थ क्या होना चाहिए? तो कि तेरा ज्ञान उत्पन्न होने के साथ स्व के स्वरूप को भी जाने, पर के स्वरूप को भी जाने, स्व के स्वरूप और पर के स्वरूप में से किसकी महिमा करनी जैसी है वो जाने। स्व की महिमा की तो पर में से उपयोग पलटकर ज्ञायक स्वभाव की सन्मुख हो गया और ज्ञायक का स्वरूप जैसा है वैसा जान लिया और उसमें लीन हो गया और पर का लक्ष्य सहज छूट गया, उसको पुरुषार्थ कहने में आता है। उपयोग तेरा स्व की ओर पलटेगा कब? तो कि स्व की रुचि होगी तब। स्व की रुचि होगी कब? तो कि स्व की महिमा आएगी तब। गलती क्या हुई? पुरुषार्थ का अपराध। पुरुषार्थ का अपराध क्या था? स्व का लक्ष्य नहीं किया, एकांत पर प्रकाशक हो गया। पर की महिमा आई, पर दृष्टि, पर की रुचि और पर तरफ उपयोग ढल गया। ये पुरुषार्थ का अपराध। ये पुरुषार्थ का अपराध से प्रवृत्ता, उसके कारण प्रकट होता कर्म मोड, भाव कर्म उसके कारण उत्पन्न हुआ। और वो भाव कर्म से क्या हुआ? तो क्या आत्मा का सर्व क्षेत्र में वो व्याप गया, अज्ञान मोह राग द्वेष, और वो बंद अवस्था हुई, उसके कारण भाव बंद पड़ा। तो सर्व प्रकारे संपूर्ण ऐसा स्वयं को अर्थात सर्व प्रकारे सर्वज्ञेयों को जानने वाला ऐसा પોતાને નહીં જાણતા થકા, પોતા को सामान्य विशेषपणे जानना चाहिए, वो नहीं जाना। तो क्या हुआ? तो कि इस प्रमाण प्रत्यक्ष अज्ञान भाव, साक्षात अज्ञान भाव खड़ा हो गया, यानी अज्ञान दशा वर्ती है। कब से? अनादिकाल से वर्ती है। इसलिए ये निश्चित हुआ कि कर्म यानी भाव कर्म स्वयं बंध स्वरूप ही है। इसलिए बंध स्वरूप होने से भाव कर्म का निषेध करने योग्य है, भाव कर्म का त्याग करने जैसा है, भाव कर्म को छोड़ने जैसा है, भाव कर्म को यही करने जैसा है। समय हुआ है।
भावार्थ कल चलेगा। वर्तमान चौवीसीना आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवाननो जय। महाविद्य क्षेत्रे बिराजता प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना तारक दिव्यत्वनीना दातार આપણા શાસન ઉપકારી સીમામાં રહેનાર સિમંદર ભગવાનનો જય। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય। વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય। પૂજ્ય સદગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસવમૂર્તિ ભગવતી માતનો જય। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય। સુવર્ણપુરી ધામમાં બિરાજતા વર્તમાન ગુરુ અને તાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો। સૂર્યકીર્તિ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। very much.